ભરવાડોને તો શ્રાવણ હોય તોય શું, ના હોય તોય શું ફરક પડી જાય. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ યાદવોને એમ કહે છે કે હાલો ગોવાળો, તમને સોનાની નગરી બતાવો. એટલે ગોવાળો તો બધા ખુશ એટલે પોતાની ગોવાલણ, પોતાનો પરિવાર, પોતાનો માલ ઢોર લઈ અને કૃષ્ણની વાહે વાહે નીકળી ગયા. હવે રસ્તામાં ગુજરાત આવ્યું, ગુજરાતનું બનાસકાંઠા ને એનું થરા. હવે હરિયાળો પ્રદેશ એટલે જોઈને ગોવાળોએ કીધું કે આ કૃષ્ણ તો વર્ષોનો કપટી છે, કાંઈ સોનાની નગરી નહીં બતાવે, આટલો હરિયાળો પ્રદેશ મૂકીને ક્યાંય ના જવાય. કૃષ્ણ એમને ઘણું સમજાવે છે પણ ગોવાળો સમજતા નથી. પણ કૃષ્ણને ગોવાળો પ્રત્યે માયા ગણી એટલે એમાંના અમુક ગોવાળો ત્યાં વસી જાય છે. પણ કૃષ્ણ કહે છે કે જો નીતિ પ્રમાણે ચાલશો તો હું તમારી દેગે ને તેગે રહીશ, પણ અહીંયા ગાડી તમને એક મહાદેવની સ્થાપના કરી આપું છું, શિવલિંગની સ્થાપના કરી આપું છું. એટલે ગોવાળો સાથે મળીને કૃષ્ણએ સ્થાપના કરી એટલે એ મહાદેવનું નામ રાખ્યું ગ્વાલીનાથ મહાદેવ. કૃષ્ણ કહે છે કે આ શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરજો એટલે તમારે એક કામ અટકવા નહીં દઉં. પણ ગોવાળો ફરી પાછી શરત બાંધે છે કે અમે માલઢોરવાળા, અમારથી આવો સમય સચવાશે નહીં અને અમે આવો નિયમ પાડી નહીં શકીએ. એટલે કૃષ્ણ એમને દાણાવાળી વીંટી આપે છે કે આ શિવલિંગનું પ્રતીક માનજો અને જ્યારે સવારમાં ગાય દોવો ત્યારે પહેલી જે ગાયની દૂધની ધાર હોય, જે પહેલી શેર હોય એ આ શિવલિંગ ઉપર પાડજો એટલે તમારી પૂજા સફળ. આટલું કહી અને ભગવાન દ્વારકા તરફ આગળ વધે છે. દ્વારકા સુધી જે ગોવાળ એમની સાથે રહ્યા એ બધા આહિર તરીકે ઓળખાય છે અને બનાસકાંઠા અને મચ્છુ કાંઠા એટલે કે મોરબીની આજુબાજુ જે ગોવાળો વસ્યા એ બધા ભરવાડ તરીકે ઓળખાય છે. એ પછી કુદરતી આફતોના લીધે કે બીજી કોઈ કારણોસર સ્થળાંતરો થયા હશે અને બધા ત્યાંથી બીજી કોઈ જગ્યાએ વસ્યા હશે, આહિરોમાં પણ અને ભરવાડોમાં પણ લોકો કદાચ શ્રાવણ મહિના દરમિયાન શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરી અને પુણ્ય કમાતા હશે. પણ ભરવાડ સમાજ 12 મહિના શ્રાવણ મહિનાની જેમ જ શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરે છે અને એનો લાવો લે છે ને એનું પુણ્ય કમાય છે.